એટલે સાહેબ અટાણા નામે આપણી રીતે રાખવા માંડ્યા. બહુ સારું જીવા જેવો યુગ અટાણા છે સાહેબ. પણ આવડે એને કીધું હળાળ કળિયુગ. સતયુગની અંદર હરિચંદ્ર ને તારામતી વેચાણા. એ દ્વાપર ની અંદર એ બસારે દુખી થયા અને અટાણ કહે છે મારી હળાળ કળિયુગ છે. અટાણ તમારો બાપ જીવા જેવો કેમ કા દલિતો નો યુગ આવ્યો એટલે આને કળિયુગ કીધું. શું કીધું? અરે મારી હળાળ કળિયુગ. હું કામ એક જ પ્યાલા કર્યા અટાણ વંશા નિશા થાય તો જેલ ભેગી ના થાય. અટાણે ભક્તિ કરવાની સંવિધાનિક ભક્તિ. આ ભજન ગાવ તો સંવિધાન થી. બસારા ભૂખે મરી ગયા તો આવડે એને કોઈ ભાવ જ ન પૂછ્યો. રોહિદાસ બાપાએ 600 વર્ષ પહેલા તમને કહું આનો વિરોધ કર્યો. ઓલા બ્રાહ્મણોએ કીધું ભાઈ આવડો રોહિદાસ ચમાર છે બાપુ ભક્તિ નો કરી શકે. અને અમારે તો જો અમાર જનોય છે આ તો સાંભળા શું છે જેને ભગવાન ક્યાંથી પ્રાપ્ત થાય. આ બ્રાહ્મણ નથી. ઈ કાશીના મહારાજને પાછા બાટલા ચડાવ્યા તો બાપુ આને રાપી કાઢીને અંદરથી જનોઈ દીધી ને તોય આ જગતમાં આના ટીકા થયા સાહેબ. તોય આ જગતે સ્વીકારે નહોતા. આવો તમે જે દ્વારકાની જઈ અને કાળિયા ઠાકરને ઊંધા પડી જાવશો ને કાળિયા ઠાકરની માનતાઓ લાખવા જાવશો ને સાહેબ ઈ કાળિયા ઠાકરને ન્યાસ આવતોય જવાબ દેતો નથી સાહેબ. ઘોઘાબદરની અંદર દાસી જીવણને જેલમાં સોડાવવા વાણીઓ થઈને આવ્યો કે મને જીવણ દીધો છે દીકરો ને મારે ધરવી છે ભેટ. એ ભગા બાપા આને સોડાવી દો મને જીવણ દીકરો દીધો સાહેબ. એ તોય આવડા ન્યા નથી જતા ને વા ઊંધા પડ્યા પાણી પી છે. જીવણ બાપા જીવા ત્યાં લગન આવડે એને જીવવા ન દીધા.